أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم يسبح لله ما في السماوات وما في الأرض الملك ملك القدوس العزيز الحكيم هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم ذلك فضل الله يؤتيه من يشاء والله ذو الفضل العظيم صدق الله العلي العظيم السلام عليكم ورحمة الله وبركاته. તો આજે આપણું જે વિષય છે તે આપણે કન્ટિન્યુ રાખશું સૂરતુલ જુમુઆ. ગયા વખતે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે આપણે આયત નંબર 1 અને આયત નંબર 2ની ચર્ચા કરી હતી અને આયત નંબર 2ની ચર્ચા લગભગ આપણે પૂરી કરી હતી. આજે આપણે આયત નંબર 3 અને નંબર 4 આ 4 આયતો એક સેક્શન બને છે સૂરતુલ જુમુઆનું અને આપણે જોશું કે આ 4 આયતો એકબીજાને કનેક્શનમાં છે. તો પહેલાં મુક્તસરનું આપણે સમજી લઈએ કે વર્ષ 2માં જે આપણું ડિસ્કશન થયું હતું એમાં મને ખાલી એક સમરી આપવી છે અથવા આપણે એક નોંધ લઈ લઈએ કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણું ધ્યાન ખેંચે છે કે મક્કાના જે અભણો હતા, શબ્દ યુઝ કર્યો ઉમ્મીયીન, મક્કાના જે અભણો હતા એમાંથી એક રસૂલને મોકલ્યા. તો અહીંયા એક શબ્દ ઉમ્મીયીન આવે છે અને સૂરતુલ આરાફની વર્ષ 157ની આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને નબી ઉમ્મીયી તરીકે ઓળખાવે છે. હવે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે આ એકચ્યુઅલી ચર્ચા લાસ્ટ ટાઈમ કરી નાખી હતી કે શા માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને નબી ઉમ્મીયી, એનો મતલબ એમ થયો કે ન વાંચતા હતા ન લખતા હતા. તો શા માટે આવી રીતે ઓળખાવે છે? તો આપણે એમાંથી એટલીસ્ટ 3 કન્ક્લુઝન ડ્રો કર્યું હતું વિચ આઈ વોન્ટ ટુ રિલેટ ઇટ ટુ. નંબર 1 કે Allah subhanahu wa ta'ala wanted to protect the risala as well as the kitab, this is the Quran, from the claims and from the accusation. તોહમતો જે આવતી હતી કે આ તો તું કોપી કર્યો છે, આ તો તું શાયર છો, આવી બધી તોહમતો નાખતા હતા. અલ્લાહ સુબહાનહુ વ તઆલા in a very simple way, આપણી અન્ડરસ્ટેન્ડિંગ સિમ્પલ હોવી જોઈએ આફ્ટર સ્ટડીંગ ઇટ, કે he wanted to protect the risala as well as the kitab. That's number 1. Number 2 conclusion આપણે એ કાઢ્યું from the Quran કે જે ઇલ્મ, જે તાલીમ રસૂલ ખુદાને આપવામાં આવી હતી તે તાલીમ અલ્લાહ સુબહાનહુ વ તઆલા પાસેથી હતી અને કોઈ પણ ઇન્સાન એને તાલીમ નહોતા આપી. આ બીજું. અને ત્રીજું કે આપણને વહી પહેલા કે વહી પછી રસૂલ ખુદાની પાસે જે તાલીમ આપવામાં આવી અને જે ઇલ્મ હતું. ભાઈ આ કોનું છે? આ પ્લીઝ બંધ કરી નાખો. થઈ ગયું બંધ? ઓકે. ક્યાં હતો? તાલીમ. હા. તો તાલીમ જે હતી વહી પહેલા અને વહી પછી આ તાલીમ જે હતી તે કેવી હતી, કેટલી હતી, કઈ રીતે હતી, only Allah subhanahu wa ta'ala knows, because he has given that knowledge to Rasul Khuda sallallahu alaihi wa sallam. તો આ 3 કન્ક્લુઝન જે હતું એ 3 કન્ક્લુઝન આપણે એના ઉપરથી કાઢી શકીએ છીએ.
સાથે સાથે વર્ષ નંબર 2માં અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને જવાબદારીઓ આપી હતી, 3 જવાબદારીઓ આપી હતી. આ વર્ષ 2માં છે, વેરી ક્લિયર. તારું મિશન શું છે? રસૂલ ખુદાને કહેવામાં આવે છે કે પહેલું કે તું લોકોને આયત સંભળાવ, 1. નંબર 2, જેથી કરીને લોકો પાક થાય. ઓકે. એન્ડ નંબર 3, કિતાબ અને હિકમતનું એ લોકોને સમજણી આપ અથવા શિક્ષણ આપ. આ જવાબદારીઓ, 3 જવાબદારીઓ અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાને આપી હતી. આઈડિયા આ હતું, રાધર આપણે કહી શકીએ છીએ એમાંથી કે the fact was કે Allah subhanahu wa ta'ala wanted people to come out from andhakar to nur, from darkness to light. That was the mission of, in fact, all the prophets. આ જો સમજાઈ ગયું હોય, હવે આપણે વર્ષ નંબર 3માં જાશું તો જો શું કહીએ છીએ અલ્લાહ સુબહાન વ તઆલા. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે وآخرين منهم لما يلحقوا بهم وهو العزيز الحكيم. અહીંયા આ જે વર્ષ છે ને આપણે જોશું તો it starts with wa, means end અથવા અને, joining it with the verse number 2. વર્ષ નંબર 2માં અલ્લાહ સુબહાન વ તઆલા મિશન આપ્યું કોને? એ રસૂલ ખુદા કે જે અભણોમાંથી કાઢીને મોકલ્યા અને મિશન આપ્યું કે આ 3 વસ્તુ જવાબદારી તમે આ ફૂલફિલ કરો. પણ નોટ ઓનલી ફોર ધ મક્કા અભણો. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા આગળ વધે છે, અને જે લોકો આગળ જતા જોઈન થશે, કે જે લોકો જોઈન થશે, મતલબ કહેવાનો અહીંયા છે કે એની જે મિશન છે ઇઝ નોટ રેસ્ટ્રિક્ટેડ ટુ મક્કા ઓનલી. It is restricted to those people who are going to come from outside Makkah to join him. Those people who are going to come afterwards as a generation. It's going to come to all the future generation until Qiyamah. So our mission, Allah subhanahu wa ta'ala કહે છે કે our mission is not only from Makkah. It's not only for those Aban, but also for everyone who are going to join this ummah and join this humanity, if I can put it this way. The idea here is that it is not restricted, his mission is not restricted to that area only, but it is a universal message and a universal mission of our Prophet Muhammad sallallahu alaihi wasallam. અને પછી જો શું કહે છે, વહુવલ અઝીઝુલ હકીમ. અલ્લાહ સુબહાન વ તઆલા શક્તિશાળી છે, અઝીઝ અને હિકમત વાળો છે. In other words, એનું મિશન is not for that but for every humanity. અને પછી he relates it to himself. શક્તિશાળી છે અને હિકમત છે. આ બધું કરવામાં અલ્લાહ સુબહાન વ તઆલાની મદદ હશે, એને શક્તિશાળી છે, અને આ કરવામાં લોકોના માટે હિકમત છે. So this is, હવે let's just pull everything together. Verse number 1, 2 and 3. રસૂલ ખુદાને મિશન આપવામાં આવી, બરાબર કે નહીં? પેલા અભણોમાંથી રસૂલ ખુદાને મોકલવામાં આવ્યો, અભણોમાંથી. This is how he relates it, બરાબર ને? કે અભણોમાંથી, ઉમ્મીયીનમાંથી રસૂલ ખુદાને મોકલવામાં આવ્યા, ત્યાંથી. નંબર 1. નંબર 2 કે એને મિશન આપવામાં આવી, એની જવાબદારીઓ આપવામાં આવી કે આ લોકોને તું મારી આયતો સંભળાવ, મારી હિદાયતો સંભળાવ. પછી કહે છે લોકોને પાક કર મારી હિદાયતથી. અને ત્રીજું કે એ લોકોને શિક્ષણ આપ આ કુરાનનું અને હિકમતનું. નોટ ઓનલી ધ નોલેજ બટ the insight behind the knowledge, the insight behind the hidayah that is coming to you. Okay. તો એક સવાલ ઊભો થાય છે કે હજી સુધી આ મિશન ચાલુ રહે છે. સુબુત શું છે એનું? સુબુત એક્ઝેક્ટલી અત્યારે આપણે જે કરીએ છીએ ને એ છે, આપણે એના જ શબ્દો સાંભળીએ છીએ, કુરાનના જ શબ્દો સાંભળ્યા છે જે રસૂલ ખુદા આપણને આપી. આપણે એની જ હિકમતથી આગળ વધીએ છીએ, કુરાનની હિકમતથી, એની જ હિદાયતથી આપણે પાક થઈએ છીએ. તો આ સબૂત છે મારા ભાઈઓ અને બહેનો કે અલ્લાહ સુબહાન વ તઆલાની આ શક્તિશાળી છે અને અલ્લાહ સુબહાન વ તઆલાની હિકમત છે કે અલ્લાહ સુબહાન વ તઆલા રસૂલ ખુદાનું મિશન હજી સુધી ચાલુ રાખ્યું છે, જનરેશન માટે ચાલુ રાખ્યું છે,
ફ્યુચરના જનરેશન માટે ચાલુ હશે અને કયામત સુધી ચાલુ હશે. This is a subut, this is the evidence what we are doing this now. The idea is આપણે ઘણી વખતે નથી કહેતા કે આપણું ઓબ્જેક્ટિવ શું છે આ દુનિયામાં. આપણું ઓબ્જેક્ટિવ એ છે કે આપણું રસૂલ ખુદાનું મિશન આપણે આગળ કરીએ. અને આ કેવી રીતે આગળ કરીએ? તમારી રિસ્પોન્સિબિલિટી એટલી જ છે કે તમે હિદાયત કે અલ્લાહ સુબહાનો તઆલા જે મેસેજ છે એ પહોંચાડી દો. બાકી જે કામ કરવાનું છે એ જે શક્તિશાળી છે, જે હિકમત વાળો છે, અલ્લાહ સુબહાનો તઆલા છે, એ પોતાનું કામ કરશે જ્યારે આપણે એનું મેસેજ પહોંચાડી દેશું ત્યારે. This is how we understand it. In fact, Allah subhanahu wa ta'ala came as a mercy to mankind. બીજી વસ્તુ જે આપણને આમાં સમજવાની છે તે આ છે, એ આગળ આવશું આપણે ઇન્શાલ્લાહ. વર્ષ નંબર 4 હવે આપણે જ્યારે જોશું ત્યારે વર્ષ નંબર 4 માં અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું કે ઝાલિકા ફઝલુલ્લાહી, ઝાલિકા ફઝલુલ્લાહી કે છે આ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કૃપા, આ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ. This is very important to understand. અહીંયા જો શું કે છે આ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ. તો ફઝલ શું છે? ગ્રેસ. યા એ ફઝલ શું છે? સલ્લુ અલ નબી. અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ આમાં આપણને કેવી રીતે ખબર પડે? Actually, it's a very big topic. I'm going to go into it a little bit. પણ આપણે આ વર્ષમાંથી અન્ડરસ્ટેન્ડ કરીએ પહેલાં. જો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા શું આપ્યું? અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ અભણોમાંથી એક રસૂલને મોકલાવ્યા. એની સાથે જવાબદારીઓ એને આપી કે તું એ લોકોને મારી હિદાયત કર, એ લોકોને પાક કર અને એ લોકોને શિક્ષણ આપ. એકચ્યુઅલી ઇફ યુ થિંક અબાઉટ ઇટ, ધીસ ઇઝ ધ ફઝલ. આ જે મર્સી અન ટુ મેનકાઇન્ડ જે છે ને, કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાને મોકલ્યા છે એઝ અ મર્સી, દયા છે આપણા માટે. આ એની દયા અને ફઝલ છે કે રસૂલ ખુદાને આપણા તરફ મોકલ્યા. આ એનું ફઝલ છે. ધેટ્સ નંબર 1. અને બીજું કે એને મિશન આપવામાં આવ્યું છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે હિદાયત આપશે લોકોને, એ હિદાયતથી માણસો ડાર્કનેસમાંથી નૂરમાં આવશે અને પોતાને સુધારીને મારી પાસે આવશે. ધીસ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. એટલે અહીંયા જો બહુ વેરી ક્લિયરલી ઝાલિકા આ ફઝલુલ્લાહી મીન્સ કે આ અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કૃપા છે, ફઝલ છે. આના પછી આગળ વધે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે યુતીહી મન યશા, જેને ચાહે છે ને એને ફઝલ આપશે. હવે જ્યારે આપણે આ વાંચીએ તો આપણા મગજમાં શું આવે? આજે હું તમને કહું હું જેને ચાહું છું ને અને આપીશ, તમારા મગજમાં શું આવે? હે? ફેવરેટિઝમ, ડિસ્ક્રિમિનેશન ને ઇન અ વે. આપણને એમ થાય કે સિફ્તેન જેને ચાહે છે એને જ આપે છે. અહીંયા એમ જ નથી લાગતું આપણને. અલ્લાહ શું કહે છે? યુતીહી મન યશા, હું જેને ચાહું છું તેને આપું છું. તો આપણને આમાં છે ને અલ્લાહ કેન હી બી અ ડિસ્ક્રિમિનેટરી બીઈંગ? નેવર. પોતે કહે છે કે હું જસ્ટ છું, હું આદિલ છું. હી કેન નેવર બી ધેટ. પણ આપણને આમાં સમજવાની વાત છે કે આપણે કેવી રીતના એને સમજીએ. તો એને સમજવું હોય, હું કોશિશ કરીશ. ભૂલી જાઉં તો મને માફ કરજો. જસ્ટ ટ્રાય. આયતુલ્લાહ તબાતબાઈ અલ મિઝાનમાં આનું એક્સપ્લેનેશન આવી રીતે આપે છે કે પહેલા he is trying to say કે ફઝલ અને નેમા, he says the same thing. જે નેમા છે એ ફઝલ છે, ફઝલ છે એ નેમા છે. એ કે આ ફઝલ ને નેમા શું છે? કે ફઝલ ને નેમા અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી બક્ષિસ છે, ઓર ઇફ આઈ કેન સે અનમેરિટેડ ગિફ્ટ. અનમેરિટેડ ગિફ્ટનો મતલબ શું થાય? કે તમે કોશિશ ન કરો મને મળે, મને મળે, મને મળે. અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફઝલથી તમને આપે છે ફ્રીલી. ધેટ્સ ધ મિનિંગ. આ બક્ષિસ છે, ગિફ્ટ છે. જેથી એ ઇન્સાન પોતાના ગુનાઓથી બચાવ કરે અને પોતાની રૂહાનીને પાક કરે. સો આજે આપણને બધાને ફઝલ મળે છે ને, એ ફઝલ અલ્લાહ સુબહાનહુ અકોર્ડિંગ ટુ આયતુલ્લાહ તબાતબાઈ કે આપણને જે નેમા અને ફઝલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે ફ્રીલી ગિફ્ટ તરીકે આપ્યું છે
એનો મકસદ આ છે કે તમે તમારા પોતાનો બચાવ કરો ગુનાઓથી, અને તમે તમારા પોતાના રૂહાની સ્પિરિચ્યુઅલી તમારું સ્ટ્રોંગ બનાવો તમારા પોતાને. ઇન એસન્સ આપણે જ્યારે સમજવાની કોશિશ કરીએ ને જરાક ડીપલી, ઇન એસન્સ જો અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને ઇખ્તિયાર આપ્યું છે ને, ફ્રી વિલ આપ્યું છે, અને એ ફ્રી વિલથી આપણે ઘણી વખતે સારા કામો કરીએ છીએ, બરાબર કે નહીં? ને ઘણી વખતે આપણે એવા ડિસ્કશનમાં ગળી જાય, પણ આ હિન્દુ છે, આ ક્રિશ્ચન છે, આ યહૂદી છે, જો કેટલા સારા કામો કરે છે, બરાબર કે નહીં? ઓફકોર્સ તમારા ઇખ્તિયારથી એક માણસ પોતાનું સારું કામ કરે તો એની એકાઉન્ટેબિલિટી અલ્લાહ સુબહાનહુ વ તઆલા, એની જજમેન્ટ અલ્લાહ આપશે, એની રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપશે. પણ વેન વી કમ્સ ટુ ફઝલ જે છે ને, ફઝલનો મતલબ આ છે મારા ભાઈઓ, અને આ બહુ ડીપલી અન્ડરસ્ટેન્ડ કરવા જેવી વસ્તુ છે કે આપણા સાલ્વેશન માટે જો દયા અને ફઝલ નહીં હોય અલ્લાહ સુબહાનહુ વ તઆલાની, તો આપણને સાલ્વેશન નહીં મળે. આપણે સારા કામો કરશું, પણ આપણે ઇન્સાન છે, આપણે ક્યાં નિયતથી આપણા સારું કામ કર્યા છે એ આપણે નથી જાણતા, પણ એ જાણે છે. આપણે કેટલા ગુનાઓથી સારા કામ કર્યા છે આપણે નથી જાણતા, એ જાણે છે. તો છેલ્લે બાકી આજે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ જે છે એ ફઝલ આપણા માટે એક બચાવ છે કે વી appeal to his fazl which he can give it freely to his makhluk. આ ફઝલથી આપણો બચાવ નહીં થાય. જો ફઝલ નહીં હોય તો નહીં બચાવ થાય, મરસી નહીં હોય તો આપણો બચાવ નહીં થાય. if we only rely upon his justice તો બચાવ આપણે કેમ મળશે? એની દયાથી ને એના ફઝલથી આપણને બચાવ મળશે. હવે સવાલો બે થાય છે આમાં કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા ફઝલ ક્યારે આપે છે, સ્પેશિયલ ફઝલ ક્યારે આપે છે, ને સ્પેશિયલ મર્સી ક્યારે આપે છે? તો મુફસ્સિરો પ્રમાણે સ્પેશિયલ મર્સી અને સ્પેશિયલ ફઝલ ક્યારે મળે છે કે જ્યારે યુ આર કનેક્ટેડ ટુ ધ હિદાયા ઓફ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. That connection is absolutely necessary with fazl and daya. એટલે આપણામાં છે ને કે ઈમાનદારો માટે સ્પેશિયલ મર્સી છે કે નથી, સ્પેશિયલ ફઝલ છે કે નથી? This is the meaning of it. કે ઈમાનદારોને આ સ્પેશિયલ, because we are connected to his hidayah. આ એક સવાલ ઓલરાઈટ ઊભો થાય કે ક્યારે મળે સ્પેશિયલ, ત્યારે આ. બીજો સવાલ આ છે કે what is the difference between fazl and rahmah? What is the difference between mercy and grace? મર્સી, દયા એને કહેવાય છે કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની સજા રોકે from the person who deserves the punishment. That is mercy. Understood? અલ્લાહ સુબહાનહુ વ તઆલા એની દયાથી એ પર્સન કે જે ડિઝર્વિંગ છે પનિશમેન્ટને, એની દયાથી એ જ્યારે રોકે છે એને આપણે કહીએ છીએ rahmah, મર્સી. ગ્રેસ જે છે, ફઝલ જે અલ્લાહનો છે, એ ફઝલ અલ્લાહ સુબહાનહુ વ તઆલા વિધાઉટ અસ વર્કિંગ ટુવર્ડ્સ ઇટ, એ ફઝલ આપણને આપે છે એઝ અ ગિફ્ટ, બક્ષિસ આપે છે. જેમ કે કામ કરવાની જ્યારે આપણને તાકાતો ક્યાંથી? આ ફઝલ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાને કે આપણે કામ કરી અને આપણી ફેમિલીનું ધ્યાન રાખીએ છીએ, આ ફઝલ છે. તંદુરસ્તી ફઝલ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું. સારું પરિવાર ફેમિલી, સારી ફેમિલી એ ફઝલ છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા. તો આ અન્ડરસ્ટેન્ડ જો આપણે કરી લઈએ, હવે આપણે સંબંધ જોઈએ બંને, rahmah અને ફઝલનો આપણે સંબંધ જોઈએ, રિલેશનશિપ. મુફસ્સિરો આપણને સમજાવે છે કે આપણી જિંદગીમાં when we are traversing through this world, આપણને આ બે વસ્તુની જરૂરત છે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દયા અને અલ્લાહ સુબહાનહુ વ તઆલાનું ફઝલ. આપણી જિંદગીમાં બંને વસ્તુ હોવી જોઈએ. જ્યારે જો આપણે ફઝલ હોય ને જ્યારે દયા હોય, શા માટે આપણી જિંદગીમાં દયા હોવી જોઈએ? શા માટે? કારણ કે આપણે જ્યારે ગુનાઓના કામ કરે ત્યારે આપણે કોના ઉપર રિલાય થવાના છે? અલ્લાહ સુબહાનહુ વ તઆલાની દયા ઉપર. અને આપણને આપણા મકસદો ઉપર પહોંચવું હોય, આપણને એની ઇબાદત કરવી હોય બરાબર,
આપણને એને ઓળખવું હોય બરાબર, તો આપણું એને ફઝલ, આપણે એની ફઝલની જરૂર છે કે આપણી પાસે પ્રોપર માઇન્ડ હોવું જોઈએ, પ્રોપર આય હોવું જોઈએ. આ બધું ફઝલ છે અલ્લાહ સુબહાન વતાલા. કાબિલિયાત આપણી પાસે હોવી જોઈએ કે જે કાબિલિયાતથી આપણે અલ્લાહ સુબહાન વતાલાની સુધી આપણે પહોંચી શકીએ અને એની ઇબાદત આપણને જેવી રીતે કરવી જોઈએ એવી રીતે આપણે કરી શકીએ. આ છે અલ્લાહ સુબહાન વતાલાની ફઝલ. બીજું, ફઝલની અંદર અલ્લાહ સુબહાન વતાલાની દયા છે. when we deeply think about it, તો આપણે એમ કહી શકીએ કે દયા ન હોત તો આ ફઝલ આપણને મળે ન. અને બીજું આપણે આવી રીતે જોઈએ કે આપણે એઝ ઇન્સાન ઘણી વખતે આપણે એવા કામો કરી નાખીએ કે આપણાથી ગુનાહો થઈ જાય છે, તો આપણે અલ્લાહ સુબહાન વતાલાના ફઝલ ઉપર રિલાય કરીએ છીએ કે આપણા ગુનાહો માફ કરી અને આપણને ફઝલ આપે, એનું ગ્રેસ આપે. ને ત્રીજું, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પર્ટિક્યુલરલી આપણા માટે. ઇનફેક્ટ હું મારું ઇન્ટરપ્રિટેશન જરાક મેં જુદું લીધું છે આમાં, તમે મને એક્યુઝ નહીં કરતા કે તમે તમારું પોતાનું નાખો છો, હું કાંઈ છે નહીં. આપણે આ સ્ટડી કરીએ તો આપણા ઘણી પોતાના વિચારો હોય તો આપણે વિચારો શેર કરીએ છીએ. એનો મતલબ નહીં કે તમે લ્યો બધા. મુસલમાનો અથવા આઈ થિંક ઓલ્સો બિલીવર્સ, પીપલ હુ બિલીવ ઇન ગોડ, ઓકે, અંતમાં આપણે જ્યારે છેલ્લે બાકી આપણે એકાઉન્ટેબિલિટી ને બધું લેવાઈ ગયું હોય, ઓકે, આપણે ગુનાહો કર્યા છે, અલ્લાહ સુબહાન વતાલા કહે છે આ ગુનાહો છે તારા માટે આ પનિશમેન્ટ છે, બીકોઝ ઇટ્સ જસ્ટ, બરાબર કે નહીં? કારણ કે આપણે કર્યા છે ગુનાહો, આપણા ઇખ્તિયારથી કર્યા છે, ફ્રી વિલથી કર્યા છે. અંતમાં આપણે અલ્લાહ સુબહાન વતાલાને કહીશું, યા અલ્લાહ, હું તારા ઉપર ઈમાન રાખું છું અને મેં તારા માટે સારા કામો પણ કર્યા છે. I now appeal to your grace. I now appeal to your fazl to relieve me of this punishment. બિલીવર્સ માટે આ છેલ્લો રસ્તો એનો ફઝલ છે કે એના ગ્રેસથી અલ્લાહ સુબહાન વતાલા આપણને ઈમાનદારો તરીકે એઝ અ બિલીવર આપણને માફ કરે. સી હાઉ ગ્રેસફુલ એન્ડ મહાન દયાળુ અને દયા કરનાર અલ્લાહ સુબહાન વતાલા છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ જ્યારે આપણે પઢીએ છીએ, એનો જ્યારે આપણે અંદરનો એસન્સ આપણે લઈએ ને, તો જો આ અલ્લાહ સુબહાન વતાલાની દયા અને ફઝલ. અંતમાં રસૂલ ખુદા પાસે, મારી પાસે છે 5 મિનિટ જરા અનવરભાઈ રહેવું પડે, અમારા ચેરમેન છેલ્લે બાકી મને રસૂલ ખુદાની હદીસ કરવી છે કારણ કે એમાં અમુક અન્ડરસ્ટેન્ડિંગ આપણને મળશે. ગરીબનું ટોળું આવ્યું રસૂલ ખુદા પાસે, બધાની આંખ ખુલી ગઈ છે. હું જયારે કીધું ને હદીસ, હું જયારે બોલતો તો મારા પોતાનું બોલતો હતો ત્યારે બધા સુતા હતા, પણ હું જયારે રસૂલ ખુદા, માશાઅલ્લાહ, અલ્લાહ સલવાત પડો, એનો મતલબ એ થાય છે કે રસૂલ ખુદાનું નામ આવે છે ને આપણે આંખ ખોલી નાખીએ. શા માટે નહીં? બીકોઝ હી ઇઝ અવર હીરો, રોલ મોડેલ છે. એનીવે, રસૂલ ખુદા તરફથી આ છે. એક ગરીબનું ટોળું આવ્યું ને કહે છે, યા રસૂલલ્લાહ, અમે જોઈએ છીએ કે પૈસાવાળાઓ પાસે એટલી સંપત્તિ છે કે એ લોકો ખૈરાત કરે છે અલ્લાહ સુબહાન વતાલાના રસ્તા ઉપર. એ લોકોના પાસે એટલી બધા સાધનો છે કમાવાના કે એ લોકો હંમેશા હજ માટે જાય છે. અને એ લોકો પાસે ત્રીજું હું ભૂલી જાઉં છું શું હતું, એ લોકો પાસે, હા, એ લોકો પાસે એટલી સંપત્તિ છે કે એ લોકો સ્લેવ એટલે કે આપણે સ્લેવનું શું કહેવાય, ગુલામને આઝાદ કરે છે. અમારી પાસે કાંઈ નથી, અમે શું કરીએ? ના, ઇટ્સ અ વેલિડ ક્વેશ્ચન કે નહીં? હે, જો રસૂલ ખુદા એ લોકોને શું કહે છે, એ કે જો immediately he just says, he doesn't start to give he said, look, 100 વખત તમે તકબીર પઢો, અલ્લાહુ અકબર. પછી આમાં છે કે 100 વખત તસ્બીહ પઢો. તસ્બીહનો મતલબ મુર્ઝાભાઈ, આઈ કન્સિડર સુબહાનલ્લાહ, ગ્લોરીફાય અલ્લાહ. હે, તસ્બીહ એવી રીતે, બરાબર કે? તો કે 100 વાર તમે તસ્બીહ પઢો અને ત્રીજું 100 વાર તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢો. આ તમારું ફઝલ છે. જો તમને આ ફઝલ અલ્લાહે આપ્યું છે કે તમે આ તો બોલી શકો છો, તો કે છે આ રસૂલ ખુદા કે છે આ તો બોલો તમે, કારણ તમારી પાસે બીજું કાંઈ છે નહીં, આ જ છે, બોલો આ.
તો બધા ખુશ થઈ ગયા કે નહીં અમે કરશું, કારણ કે આ અમારું ફઝલ છે, તો અલ્લાહ આનાથી અમને બીજું ફઝલ આપશે. રિમેમ્બર વન થિંગ, તમે એક ફઝલથી બીજું ફઝલ મળે છે, બીજા ફઝલથી તમને ત્રીજું ફઝલ મળે છે. તમારી પાસે એક ફઝલ હોય સંપત્તિની, અને એ સંપત્તિથી તમે ખૈરાત કરો તો અલ્લાહ સુબહાન વ તઆલા બીજું ફઝલ તમને આપે છે કે તમારા દિલ એટલા નરમ કરે છે, તમને કન્ટેન્ટમેન્ટ મળે છે, તમને અલ્લાહ સુબહાન વ તઆલા તરફ લવ થાય છે, યુ ફીલ ગુડ અબાઉટ ઇટ. ઓકે, સો આ 3 ચીજ આપી દીધા પછી કે પાછા આવ્યા કે હવે અમે જોઈએ છે કે આ જે પૈસા વાળાઓ છે એ લોકોએ પણ અલ્લાહ અકબર અલ્લાહ અકબર અલ્લાહ કે હવે એનું શું, પછી શું આન્સર આપ્યો? હા એ આન્સર આપ્યા આ ચોથી આયત છે ને એ પડ્યા કે આ છે અલ્લાહ સુબહાન વ તઆલાનું ફઝલ, જેને ચાહે છે એને આપે છે. એ મોટો ફઝલ, એની પાસે મોટું ભંડોળ છે ફઝલનું, એ ડિસ્પેન્સર છે, જેને આપવું હોય ને એને આપે છે. ધીસ ઇઝ ધી આયા હી રિલેટેડ. ધેટ્સ ઓલ. હદીસમાં આપણને આટલું જ છે. પછી આપણને મકારમુલ આયતુલ્લાહ મકારમુલ શિરાઝી ને એ પછી આનું જરાક એક્સપ્લેનેશન આપે છે આવી રીતે, વિચ આઈ થોટ વોઝ વેરી ગુડ. એ કહે છે કે જ્યારે રસૂલ ખુદા કહે છે કે તમે આ તકબીર પડો ને આ બધું, તો એ સમજાવે છે આવી રીતે કે જે લોકો આવ્યા હતા એ લોકોની પાસે કાબિલિયત આ બધું કરવાનું નહોતું, પણ એ લોકોની પાસે કાબિલિયત હતી આ પડવાનું. તો એ લોકો માટે અલ્લાહ રસૂલે ખુદા રસ્તો આપ્યો કે આ તમારી પાસે ફઝલ છે, તો તમે આ ફઝલથી તમે અલ્લાહ સુબહાન વ તઆલાનો શુકર માનો, અલ્લાહ સુબહાન વ તઆલાને યાદ કરો, તો જેથી કરીને તમને વધારે ફઝલ મળશે અલ્લાહ સુબહાન વ તઆલા પાસેથી. પણ જ્યાં સંપત્તિવાળાઓ છે ને એ લોકો જ્યાં સુધી અલ્લાહ સુબહાન વ તઆલાની રાહમાં ખર્ચો નહીં કરે ત્યાં સુધી દે વિલ બી ડિનાઇડ ફઝલ ઓફ અલ્લાહ સુબહાન વ તઆલા. અહીંયા સ્ટોપ કરીશ, તું સ્ટોપ નહીં કરતો, 1 મિનિટ. મોહમ્મદને મને કેવું પડે છે નથી તો ચાપ દબાવી દેશે. નેક્સ્ટ વીક ઇન્શાલ્લાહ આપણે હવે 5મી અને 6ઠી આયત કરશું કે જેમાં અલ્લાહ સુબહાન વ તઆલા હવે આપણું એટેન્શન ડ્રો કરે છે કે એના પર કે જે લોકો પર તૌરાત મોકલવામાં આવી હતી અને એ લોકોએ શું કર્યું. આ એક આયત આપણને સમજવા જેવી છે. જો આપણે આ 2 આયતમાં આપણે કેટલું સમજી શક્યા ફઝલના બારામાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.